હેલો મિત્રો, સ્વાગત કરજો ફરી એકાદના આના વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની। એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે મિત્રો। અને સરકાર દ્વારા ઉત્તરાયણ નિમિત્તે મોટી ભેટ આપવાની છે મિત્રો ખેડૂતોને। અને આ હપ્તો છે મિત્રો તેમને 2000 ને બદલે 4000નો હપ્તો મળવાપાત્ર રહેશે। તો કે કયા ખેડૂતોને 2000 ને બદલે 4000નો હપ્તો મળવાપાત્ર રહેશે અને શું મિત્રો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે કે નથી કરવામાં આવી, તો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી। અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારા વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો, તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારા વિડીયો આ ગામ કે આ શહેર સુધી પહોંચી રહ્યો છે। તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના દેશના કરોડો ખેડૂતો માટે આર્થિક આધાર બની ગઈ છે અને દર વર્ષે 3 હપ્તામાં મળતી ₹6000ની સહાય ખેડૂતોના ખાતામાં સીધી જમા થાય છે। અને હવે ખેડૂતો આતુરતાથી પીએમ કિસાનના 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે અને હપ્તો ક્યારે આવશે, કોને મળશે અને કયા નિયમો જરૂરી છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું। એટલે કે મિત્રો પીએમ કિસાન યોજનાના સન્માન નિધિ યોજના દેશના કરોડો ખેડૂતો માટે એક આર્થિક આધાર બની ગઈ છે, કારણ કે દર વર્ષે મિત્રો 3 હપ્તાની અંદર મળતી ₹6000ની સહાય છે મિત્રો તો ખેડૂતોના ખાતામાં સીધી જમા કરવામાં આવતી હોય છે। અને હવે ખેડૂતો આતુરતાથી પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। તો કે મિત્રો આ હપ્તો હવે ક્યારે આવશે, કોને મળવાનો છે અને કયા નિયમોની જરૂરી છે મિત્રો તે અંગેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આજના વિડીયોમાં જોઈશું। તો કે મિત્રો પીએમ કિસાન યોજના કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજના છે, જેમાં પાત્ર ખેડૂતોને દર વર્ષે ₹6000ની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ રકમ 3 સમાન હપ્તામાં ₹2000 તરીકે ડીબીટી દ્વારા સીધી બેંક ખાતામાં મોકલવામાં આવી છે। નાના અને સીમાંત ખેડૂતો માટે આ યોજનાઓ ખાસ મદદરૂપ સાબિત થઈ શકે છે અને સરકારી સૂત્રો અને અગાઉના હપ્તાના સમયપત્રકને જોતા પીએમ કિસાનનો 22મો હપ્તો ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે ખેડૂતોના ખાતામાં જમા થવાની સંભાવના છે। અને હાલ સુધી સરકાર તરફથી ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી, પરંતુ તૈયારી પૂર્ણ થતી હોવાથી માહિતી સામે આવી રહી છે। એટલે કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના ગણવામાં આવતી હોય છે કે જેની અંદર પાત્ર ખેડૂતોને દર વર્ષે ₹6000ની આર્થિક સહાય આપવામાં આવતી હોય છે। અને આ રકમ છે મિત્રો 3 સમાન હપ્તામાં ₹2000 તરીકે મિત્રો એટલે કે ડીબીટી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના ખાતાની અંદર મોકલવામાં આવી છે। અને જે મિત્રો નાના અને જે સીમાંત ખેડૂતો છે મિત્રો તેમના માટે આ યોજના ખાસ મદદરૂપ સાબિત થઈ શકે છે, કારણ કે મિત્રો સરકારી સૂત્રો અને અગાઉના હપ્તાના સમયપત્રકની જોતા આપણે વાત કરીએ તો કે પીએમ કિસાનનો જે 22મો હપ્તો છે તે ફેબ્રુઆરીથી માર્ચ વચ્ચે ખેડૂતોના ખાતાની અંદર જમા થવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે હાલ સુધી સરકાર તરફથી કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી કે ઓફિશિયલી માહિતી આપવામાં આવી નથી, પરંતુ તૈયારી પૂર્ણ થતી હોવાથી મિત્રો માહિતી સામે આવી રહી છે મિત્રો। ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે પીએમ કિસાનના સન્માન નિધિ યોજના રીતે 4 મહિનાના અંતરે આપવામાં આવે છે અને નીચેના ટેબલ પરથી આપણે હપ્તાનો અંદાજ સરળતાથી લગાવી શકાય છે કે 20મો હપ્તો છે મિત્રો જુલાઈ 2025ની અંદર જારી કરવામાં આવ્યો હતો, 21મો હપ્તો નવેમ્બર 2025ની અંદર જાહેર કરવામાં આવ્યો હતો અને 22મો હપ્તો છે મિત્રો તે ફેબ્રુઆરીથી માર્ચ 2026ની અંદર જાહેર થઈ શકે છે અને આ પેટર્ન મુજબ 22મો હપ્તો ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે। એટલે કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર હપ્તો છે મિત્રો દર 4 મહિને આવતો હોય છે। તેવી જ રીતે મિત્રો નીચેના ટેબલ પરથી આપણે હપ્તાનો અંદાજ સરળતાથી લગાવી શકીએ છીએ કે 20મો હપ્તો છે તે જુલાઈ 2025ની અંદર જારી કરવામાં આવ્યો હતો, 21મો હપ્તો નવેમ્બર 2025ની અંદર જારી કરવામાં આવ્યો હતો અને હવે 22મો હપ્તો છે મિત્રો તે ફેબ્રુઆરીથી માર્ચ 2026ની વચ્ચે જારી થઈ શકે છે મિત્રો। અને આ પેટર્ન મુજબ આપણે 22મો હપ્તો ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા રહેલી છે। ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીશું કે પીએમ કિસાનનો લાભ મેળવવા માટે હવે કેટલાક નિયમો ફરજિયાત કરવામાં આવ્યા છે। જો આ નિયમો પૂર્ણ નહીં થાય તો હપ્તો અટકી શકે છે। એટલે કે મિત્રો જે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માંગતા હો મિત્રો તો કેટલાક નિયમો ફરજિયાત કરી દેવામાં આવ્યા છે અને જો મિત્રો તમે આ નિયમોનું પાલન નથી કરતા તો તમારો હપ્તો છે તે અટકી શકે છે। તો મિત્રો પહેલો નિયમ છે કે KYC પૂર્ણ હોવી જરૂરી છે, આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ, જમીનના દસ્તાવેજ સાચા અને અપડેટ હોવા જોઈએ, ફાર્મર આઈડી અથવા ખેડૂત નોંધણી માન્ય હોવી જોઈએ અને આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરનાર ખેડૂતને જ 22મો હપ્તો મળશે। એટલે કે મિત્રો સૌપ્રથમ તમારે KYC પૂર્ણ કરેલી હોવી જોઈએ। જો મિત્રો તમારી KYC હજુ પણ બાકી હોય તો મિત્રો વહેલી તકે કરાવી લો, તો કે તમે હપ્તાની અંદરથી વંચિત રહી જશો। ત્યારબાદ આપણે આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ, જમીનના દસ્તાવેજ મિત્રો સાચા અને અપડેટ હોવા જરૂરી છે, ફાર્મર આઈડી અથવા ખેડૂત નોંધણી માન્ય હોવી જરૂરી છે અને આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરી છે મિત્રો જે ખેડૂતો તેમને જ 22મો હપ્તો મળવાપાત્ર રહેશે। તો મિત્રો આ પીએમ કિસાન યોજના અંતર્ગતની માહિતી કે મિત્રો પીએમ કિસાન યોજનાના 22મા હપ્તાની તારીખ છે તો મિત્રો જાહેર કરી દેવામાં આવી છે મિત્રો અને ટૂંક જ સમયની અંદર 22મો હપ્તો છે તે જાહેર થઈ શકે છે મિત્રો। તો મિત્રો મેં આશા કરી કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને અમે કોઈ પણ આવી પીએમ કિસાન યોજના અંતર્ગત માહિતી લેવી અમારી YouTube ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે। થેન્ક યુ મિત્રો।